नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। नमस्ते, माय नेम इज़ अस्मिता नील ठक्कर और ये जो हमारा NGO है उसका नाम है उमंग से पतंग फाउंडेशन। ये NGO द्वारा हम ऑलमोस्ट एवरी मंथ वी इनवाइट कपल ऑफ टाइम्स इन अ मंथ वी इनवाइट डिफरेंट NGOs जो अंडर प्रिविलेज्ड चिल्ड्रन और जो अंडर प्रिविलेज्ड सीनियर सिटीजन्स होते हैं उनको हम इनवाइट करके वी गिव देम एन अपॉर्चुनिटी टू हैव अ होलिस्टिक मील इनसाइड पतंग। नॉट ओनली हम होलिस्टिक मील्स और जो नेसेसरी मील्स रहते हैं अंडर प्रिविलेज्ड कम्युनिटी के लिए वो प्रोवाइड करने का काम करते हैं, बट ऑल्सो वी प्रोवाइड देम विद एजुकेशनल मटेरियल, सब्सटेंसेस एंड लाइवलीहुड सब्सटेंसेस जो उनको रिक्वायर्ड रहते हैं ऑन अ डे टू डे बेसिस। आज जो हमारा इवेंट है वो है जीवन तीर्थ NGO से। देयर आर अबाउट 80 गर्ल्स हु हैव कम हु आर ऑल बिलोंगिंग टू अंडर प्रिविलेज सोसाइटी और उनको हम एक होलिस्टिक मील प्रोवाइड करना, उनके साथ टाइम स्पेंड करना और उनके एजुकेशन के लिए जो नेसेसरी सब्सटेंसेस रहते हैं वो प्रोवाइड करने का काम करेंगे। थैंक यू। મારું નામ બીજલ વિહોલ, હું HH પટેલ સ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે છું। મારી શાળાના બાળકો આજે 30 દીકરીઓ અહીંયા હોટલમાં આવેલી છે જે ફાઉન્ડેશન છે ઉમંગ સે પતંગ અથવા જે બાળકો અહીંયા આવેલા છે તે અમારી શાળામાં જે NGO થ્રુ સંસ્થા ચાલી રહી છે એના અનુબંધના જે વર્ગ ચાલે છે, અનુબંધના વર્ગોમાં જે સ્લમ વિસ્તારના સાબરમતી વિસ્તારના બાળકોને અહીંયા યોગ્ય શિક્ષણ આપવામાં આવે છે। એ શિક્ષણ અંતર્ગત જે બાળકોએ હજુ સુધી ક્યાંય બહારની દુનિયા જોઈ નથી એ દુનિયાથી માહિતગાર થાય, દુનિયાને જોવે, હોટલ શું કહેવાય હજુ એમણે જોયેલી નથી। એમના જે મધર ફાધર છે એ શ્રમજીવી છે, મતલબ એ લોકો કામ પણ એવી રીતે કરી રહ્યા છે કે પોતાના બાળકને બહાર લઈ જવાનો પણ એમને સમય નથી હોતો। અહીંયાથી જાય તો બતાવે કે બેટા આને પતંગ હોટલ કહેવાય, પતંગ હોટલ કેવી હોય તો કે સરસ આમ ગોળ ફરે, બસ આવું જ માર્ગદર્શન આપતા હોય છે। પરંતુ આજે જે દીકરીઓએ અહીંયા આવીને રૂબરૂ જોયું અને દીકરીઓને રૂબરૂ જોવાનો જે મોકો મળ્યો એ અમારી શાળાની જે બાળકો આજે ખૂબ જ ઉત્સાહ છે એ બદલ અહીંના જે મેડમ છે મેડમ અસ્મિતા મેડમનો ખૂબ ખૂબ આભાર, સંસ્થાનો પણ ખૂબ ખૂબ આભાર, આપ સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર। મારું નામ તેજલ, હું સાબરમતી વિસ્તારના જે બાળકો છે સ્લમ વિસ્તારના એ બાળકોને અહીંયા લઈને આવી છું અને જેની અંદર આપણે જોઈએ છે કે પતંગ સે ઉમંગ ફાઉન્ડેશન દ્વારા અહીંયા જે સ્લમ વિસ્તારના બાળકોને લાવવામાં આવ્યા છે એ એવા બાળકો છે કે જેમને પતંગ હોટલ ક્યારેય જોઈ જ નથી અને એનું સપનું એવું હતું કે અમે પતંગ હોટલ જોવા જઈએ। એટલે અત્યારે જે અમે 30 દીકરીઓ લઈને આવ્યા છે એ દીકરીઓ એટલી બધી ખુશ છે કે અહીંયા તમે જુઓ છો કે એ લોકો ખુશ છે ને અહીંયા આવીને બેઠા છે। અત્યારે અમે લગભગ અનુબંધ કાર્યક્રમ ચલાવવામાં આવે છે। એ અનુબંધ કાર્યક્રમમાં અમે 13 સ્કૂલોમાં કામ કરીએ છીએ અને એવા બાળકો સાથે કામ કરીએ છીએ કે જે સ્લમ વિસ્તારના બાળકો છે અને આ બાળકો પોતાના જીવનમાં પોતાના ભાવિ પડકારોને પહોંચી વળવા અને પોતાની જે સમસ્યાઓ આવી રહી છે એ સમસ્યાઓનો હલ કરવા માટે એ પોતે આગળ વધે એવા મોડ્યુલ દ્વારા અમે દીકરીઓ સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ અને અસ્મિતા મેડમ દ્વારા જે દીકરીઓને અહીંયા મોકો આપવામાં આવ્યો છે અને જેનો આનંદનો પાર નથી રહ્યો એ દીકરીઓ માટે ખરેખર હું થેન્ક યુ, તમારો બધાનો આભાર। મારું નામ પરમાર વનિતા છે, હું સાબરમતીમાં શ્રી સાબરમતી કન્યા વિદ્યાલયમાંથી આવી રહી છું। ઉમંગ સે પતંગ ફાઉન્ડેશન તરફથી અહીંયા અમારી બાલિકાઓને પતંગ હોટલમાં લાવવામાં આવી છે, જેથી હું અસ્મિતા મેડમનું અને ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનનું ઘણું આભાર માનું છું। આ બાલિકાઓએ ઘણી બધી વખત બહાર પતંગ હોટલ બહારથી તો જોઈ હતી, કદાચ એમણે ક્યારેય વિચાર્યું નહોતું કે અંદર એ આવી શકશે, અહીંયા જમી શકશે, એવું એમણે ક્યારેય નહોતું વિચાર્યું। તો હું અસ્મિતા મેડમનો અને ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનનો ઘણો આભાર માનું છું। હું ભારતીબેન શાહ શ્રી સાબરમતી કન્યા વિદ્યાલયના આચાર્ય છું। મારી બાલિકાઓને લઈને હું આવી છું અને મારી બાલિકાઓએ સ્વપ્ને વિચાર્યું હતું કે આવી સારી જગ્યામાં અમને એટલે નાસ્તો કે જમવા મળશે, રિફ્રેશમેન્ટ મળશે અને અહીં આવીને એ લોકોને ખૂબ જ આનંદ થયો છે અને એમના ઉમંગ સે પતંગ સાથે જોડાણ જે થયું છે એ બહુ જ અગત્યનું એટલે કે સારું છે એ બાબતે। ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનના જે ડાયરેક્ટર છે આપણે અસ્મિતા મેડમ, સ્વભાવ કેવો હા ઉમંગ સે પતંગ ફાઉન્ડેશન का અસ્મિતા મેડમનો સ્વભાવ બહુ જ સારો લાગે। બધી વિદ્યાર્થીઓની પાસે જઈને મળીને એમણે ગ્રીટ मतलब કે મળ્યા એકબીજાને
અને ખૂબ જ આનંદથી એમણે બધી બાલિકાઓને પ્રેમથી વાત કરીને બોલાયા. એમનો સ્વભાવ બી એટલો સારો લાગ્યો. શી ઇઝ વેરી ઇમ્પ્રેસિવ એમ. આ ઉમંગ સે પતંગ તક કા જો પ્રોગ્રામ કર્યો એના માટે હું અસ્મિતા મેડમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા કામ તે કરતા જ રહે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું. તારું નામ બકા? ડિમ્પલ કઈ શાળામાંથી આવ્યા છો તમે? એચએસ પટેલ. આયા ઉપર પતંગ હોટલ પરથી નીચે નજારો કેવો લાગી રહ્યો છે? मस्त. मेरा नाम डिम्पल है. मैं अनुबंध शाला गर्ल्स चाइल्डમાંથી અહીંયા આવી છું અને મને यहाँ पे आके बहुत अच्छा लग रहा है. बस थैंक એ મેડમ મને બહુ સરસ શીખવે છે અને અમારા જેવા અહીંયા કેટલા બી બાળકો આવ્યા હશે તે જેમને તેવું શીખવાડ્યું એવું અમને શીખવાડ્યું એ બી અમને બહુ ખૂબ જ સારું લાગ્યું. બસ પતંગ હોટલમાં હું પહેલી વાર આવી છું અને મને ખૂબ જ સારું લાગ્યું. ના, વાતો સાંભળી હતી પણ એ જોવા નહોતું મળ્યું. મારે આવતું મારી ફેમિલી સાથે પણ હું મારા ટીચર્સ એન્ડ ફ્રેન્ડ્સ સાથે આવી તે મને બી ખૂબ જ સારું લાગ્યું. બસ થેન્ક યુ. મારું નામ ધારા છે. કઈ શાળામાંથી આવી છો? અમે એચએસ પટેલ સાબરમતી વિદ્યાલયમાંથી આવ્યા છીએ. તારા પતંગ હોટલે આવ્યા તમને કેવું લાગે છે? મને અહીંયા હોટલ પર આવીને સારું લાગે છે અને નીચેનો નજારો પણ બહુ બ્યુટીફુલ લાગે છે. જ્યારે તમારે મમ્મી પપ્પા સાથે અહીંથી નીકળતા હતા ફરવા માટે આ હોટલને જોતા હતા તો શું લાગતું હતું? હોટલ આમ અંદરથી સારી પણ કાશ અમે એકવાર અંદરથી જોઈએ. મને યકીન પણ નહોતું કે હું આ હોટલ અંદરથી જોઈ શકીશ. નામ બતાવો. મારું નામ ધાર્મી છે. કઈ શાળામાંથી આવ્યા છો? હું એચએસ પટેલ સ્કૂલમાંથી આવી છું. કયું ભણો છો અત્યારે? હું 7મા ધોરણમાં ભણું છું. ત્યારે અહીંયા આવ્યા પતંગ હોટલમાં કેવું લાગ્યું તમને? મને પતંગ હોટલમાં આવીને બહુ જ મજા આવી અને મને આનો વ્યૂ બહુ જ મસ્ત લાગ્યો. ભણીને તમે શું બનવા માંગો છો? હું ભણીને પોલીસ બનવા માંગુ છું. પોલીસ બનો. પણ પોલીસ બનીને પછી અસ્મિતા મેડમની જેમ સેવા કરશો હા. કે દંડા મારશો બધા? ના, સેવા કરીશ. તારું નામ? રાજલ છે. મારું નામ રાજલ. કયું ભણો છો તું? 7મું. હોટલનું અંદરથી શું શું જોયું હોટલ ઉપરથી તમે? નીચેનો દેખ્યું છે, અટલ બ્રિજ દેખ્યો છે, જે નદી દેખી છે નીચે અને એ બ્રિજ પર. રિવરફ્રન્ટ કેવું લાગે છે તમને? हाँ सारू दिखाई है यहाँ थी. हाय नमस्कार, मैं हूं अली असगर और आप देख रहे हैं SR न्यूज़ गुजरात. प्लीज़ लाइक, सब्सक्राइब एंड शेयर करो.